ભગવાનના રસ્તે આગળ વધી રહી છે. આ ચંદ્રની કેસરભીની કિરણો એમને નવડાવી રહી છે. એમના શરીરમાં રહેલી આ અવગુણની કોઈ પણ નાની અમથી રજ હોય ને એને પણ ધોઈ રહી છે. અને એના કારણે ગોપીઓ પવિત્ર બની છે. અને આવી પવિત્ર ગોપીઓ પોતે કૃષ્ણ તરફ આગળ વધી રહી છે. આપણે પણ એવું વિચારીશું કે આ મહારાસમાં આપણે પણ પવિત્ર થયા છે. ભગવાનની આ લીલાઓનું ગાન કરીને, શ્રવણ કરીને, પઠન કરીને અને આપણે પણ મહારાજ તરફ, ભગવાન કૃષ્ણ તરફ આગળ વધી રહ્યા છે. અને આવી રીતે આ ગોપીઓ વૃંદાવનની જેટલી માતાઓ હતી ને, 18 વર્ષની માં, 17 વર્ષની માં, 20 વર્ષની દીકરીઓ અને 60 વર્ષની ગોપીઓ, આ બધી જ પોતપોતાના કાર્યને છોડીને, ગાંડી ઘેલી થઈને, કૃષ્ણના પ્રેમમાં તરબતર થઈને એવી દોડી છે કે મધુબન તરફ ચાલી રહી છે. અને દરેકને એક જ ભ્રમ છે, મને કૃષ્ણ બોલાવે છે, મને જ બોલાવે છે, મારા સિવાય કોઈનો નથી, આ તો મારો છે, મારા સાથે જ રાસ રમશે. આજે મારી યુગો યુગોની મારી તૃષ્ણા શાંત થશે. આમ તરસ छिपाવવા માટે પોતાના હૃદયની આ ગોપીઓ આગળ વધી રહી છે. દર્શન કરજો. વૃંદાવનમાં ગોપીઓ પોતાના દેહનું ભાન ભૂલી ગઈ છે. અને એવી ગોપીઓ જઈને ભગવાન કૃષ્ણની સામે આમ ટોળે વળીને ઊભી છે. વચ્ચે કૃષ્ણ છે ને એને ઘેરી લીધો છે. પોતે એકબીજાને જોઈ રહી છે પણ સમજી રહી છે કે હું એકલી જ કૃષ્ણની સામે છું. અને જ્યારે આ દેહનું ભાન ભૂલાઈ જાય ને, આવી રીતે તમારાથી સમયનું અને જગ્યાનું ભાન ભૂલાઈ જાય ને, ખબર પડે ને કે મારો કૃષ્ણ છે ને હું છું, બીજું કોઈ નથી, આવું જ્યારે થાય ને ત્યારે ભગવાન હાથ પકડે છે, ત્યારે ભગવાન તમને દર્શન આપે છે, ત્યારે ભગવાન તમારા પ્રેમનો સ્વીકાર કરે છે. હા, અહીંયા બન્યું છે એવું કે ગોપીઓ જઈને ઊભી રહી છે અને જઈને ત્યાં ભગવાનની સામે જ્યાં ઊભી છે ને, ત્યારે એમને એમ ખબર છે કે મારી પડોશણ જે હતી ને એને મેં ખબર નથી પડવા દીધી. હું તો એકલી જ આ વાંસળી સાંભળીને, મારા લાલાની બૂમને સાંભળીને, પોકારને સાંભળીને હું એકલી જ આવી છું. મારી પડોશણને ખબર નથી, એ તો એના ઘરે જ છે. હા, આવી રીતે ગોપીઓ આવી છે. અને જ્યાં ગોપીઓએ ભગવાનની સામે આવીને બે હાથ જોડીને એની નજરથી નજર મિલાવી છે ને, ત્યાં તો ગોપીઓ પોતાના દેહનું પણ ભાન ભૂલી ગઈ છે કે પોતે આવી છે, ભગવાન સાથે એકાકાર થઈ ગઈ છે. અને આવી ગોપીઓ ભગવાનનું દર્શન કરી રહી છે. અને ભગવાન વાંસળીના સૂરને આંખ બંધ કરીને રેલાવી રહ્યા છે. દર્શન કરજો. ભગવાન આંખ બંધ કરીને વાંસળીના સૂરને રેલાવી રહ્યા છે. ક્યાંય એની આંખમાં વાસના નથી. આ મારો કૃષ્ણ છે, મારો લાલો છે, એ ક્યારેય વાસનાથી પોતાના ભક્તોને ન જોઈ શકે. હા, આ રાસ છે ને, એ રાસના એટલા બધા અર્થ નીકળે છે કે જે અર્થને આપણે સાંભળવા જઈએ ને તો કદાચ 1 કલાક થઈ જાય. હા, મહારાસનો અર્થ ઘણો થાય છે, પણ આપણે એક જ અર્થ લઈએ છીએ કે ભગવાને આપણાને સ્વીકાર્યા છે ને, આપણા પ્રેમને સ્વીકાર્યો છે ને, એ જ મહારાસ, આપણા જીવનનો મહારાસ. એટલે આજે આપણે જગન્નાથમાં બેસીને આ ભાગવતજીનું શ્રવણ કરી રહ્યા છે ને પ્રેમથી, એ જ આપણો મહારાસ છે. હા, આપણા જીવનનો આ ધન્ય ઘડી, ધન્ય ભાગ, આ ઘડી છે ને એ અમૂલક છે. આની કોઈ કિંમત નથી આ ઘડીની કે આપણે મહારાસનું શ્રવણ કરી રહ્યા છે. અહીંયા ભગવાન સ્વયં બિરાજમાન છે ભાગવતજી રૂપે. હા, જેને જેને પણ ભગવાનનો ભાવ હશે ને એને તમને જોજો આટલા દિવસમાં ક્યાંક ને ક્યાંક તમને સમણું આવશે, સપનું આવશે, ક્યાંક તમને એવા દર્શન થશે જ કે કૃષ્ણ આવ્યો તો. હા, આવું તમને એ નિશાની આપશે. સાચો હૃદયનો ભાવ હશે ને તો. બન્યું છે એવું કે અહીંયા પ્રભુએ ગોપીઓને જોઈ છે. ગોપી બધી નજીક આવી ગઈ છે ભગવાનની, કારણ કે હવે ગોપીઓથી રહેવાતું નથી. પ્રભુના સ્પર્શ વગર. હા, ભગવાને ધીરેથી પોતાના આ કાજળ કાળા મોટા મોટા નેત્રોને ખોલ્યા છે. ધીરે 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 નેત્રો ખોલીને ભગવાને ધીરે ધીરે બધી ગોપીઓ સાથે પોતાની નજર મેળવી છે. હા, લાલાએ પોતાની નજર મેળવી છે, નયનથી નયન મેળવ્યા છે. અહોભાગ્ય ગોપીઓના કે ભગવાન એને સામેથી દર્શન દે છે, નયનથી નયન મેળવે છે. અહીંયા બન્યું છે એવું, દર્શન કરજો કે ભગવાને આંખો ખોલી છે ને પછી મંદ મંદ હાસ્ય કર્યું છે. અને વાંસળી વગાડતા હતા ને, એ વાંસળીને લઈને પોતાના કમરના એ બંધમાં જે એક પટ્ટો બાંધ્યો હતો ને ખેસનો, એમાં ખોસી દીધી છે વાંસળીને. અને પછી હાથ દપવાળીને આમ કરીને પૂછ્યું છે, શા માટે આવ્યા છો? ગોપીઓને આમ, કારણ કે તો લટકારો છે. હા, બહુ લટકારો છે, એટલે આમ લટક કરીને પૂછ્યું છે, તમારું સ્વાગત છે ગોપીઓ,
પણ તમે અહીંયા કેમ આવ્યા છો? શા માટે આવ્યા? કારણ શું છે અડધી રાત્રે આવવાનું? હા, આ જંગલ છે અને તમે વૃંદાવનની મર્યાદા છો, ઇજ્જત છો, વૃંદાવનની લાજ છો. તમે તો સ્ત્રીઓએ હંમેશા મર્યાદામાં રહેવું જોઈએ. આ કોણ કહી રહ્યું છે? કૃષ્ણ કહી રહ્યો છે. કોને? ગોપીઓને, કે જેણે વાંસળી વગાડીને એક એક ગોપીને ઘેલી કરી છે. હા, પોતાનો રંગ ચડાવ્યો છે, રાસ રમવા માટે વચન આપ્યું હતું, એ વચન પૂરું કરી રહ્યો છે. અને બીજી તરફ આ ગોપીઓની પરીક્ષા લેવા માટે લાલો પૂછી રહ્યો છે. 7 વર્ષનો એવો મારો કૃષ્ણ પૂછી રહ્યો છે, શું કે તમે આ લોક લાજ મર્યાદા છોડીને અહીંયા કેમ અડધી રાતે આવી છો? જે માતાઓએ ઘર છોડીને બહાર ન નીકળાય રાત્રે, એ સ્ત્રીઓ આજે મધુબનમાં જંગલમાં કેમ આવી છો? હા, તમે જાઓ તમારા ઘરે પાછી. કેમ? તમારા પતિ રાહ જોતા હશે, તમારા બાળકો રાહ જોતા હશે, તમારા સાસુ સસુર રાહ જોતા હશે, તમારો પરિવાર રાહ જોતો હશે, અને એ બધાને છોડીને કેમ આવી છો? ને આમ જ્યાં મંદ હાસ્ય કરતા કરતા ચતુર એવા કૃષ્ણએ આવો સવાલ પૂછ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે, ત્યારે ગોપીઓની આંખમાં આંસુ આવ્યા છે. હા, ગોપીઓ પડી ભાંગી છે અને કીધું છે, અરે કૃષ્ણ, તું આવો નિર્દય કેવી રીતે બની ગયો? હા, એક બાજુ તું વાંસળી વગાડીને મને પોકારીને કહે છે કે તું આવ મારી સાથે રાસ રમવા માટે આવ. આજ તું મારી સાથે રાસ રમશે, હું તારી સાથે રાસ રમીશ. આવું મહારાષ્ટ્રનું તું મને નિમંત્રણ આપે છે, અને બીજી તરફ અમને એવું કહે છે કે જાઓ, જતા રહો, મર્યાદામાં રહો. તો અમે અમારા જીવનમાં ક્યારેય મર્યાદાનો ઉલ્લંઘન કર્યો જ નથી. ત્યારે ભગવાને કીધું કે આ મર્યાદાનો ઉલ્લંઘન છે કે તમે તમારા પતિને છોડીને અહીંયા આવ્યા છો. હા, તમારા શરીર ઉપર, તમારા ઉપર તમારા પતિનો હક છે. અહીંયા ધ્યાન આપજો, કૃષ્ણ કહી રહ્યા છે કે તમારા પતિને છોડીને તમે મારી પાસે ના આવશો. ત્યારે ગોપીઓએ કીધું છે, તારી વાત સાચી છે કૃષ્ણ, પણ જે મારા પતિ છે ને, ત્યાં એ મારા પતિ છે ને, એ મારા દેહના પતિ છે. આ લૌકિક પતિ છે, જેની સાથે મારો હથેવાળો થયો છે, 4 ફેરા ફરાયા છે ને, એ દેહના પતિ છે, એ લૌકિક પતિ છે. મારા આત્માનો પતિ તો તું છે મારા વાલા, મારો કૃષ્ણ છે. હા, અને આવી રીતે ભગવાનને ગોપીઓ પ્રેમ કરી રહી છે, શુદ્ધ પ્રેમ, અણિશુદ્ધ પ્રેમ ભગવાનને કરી રહી છે. અને એવા સમયે ભગવાન વિચારી રહ્યા છે કે હવે ગોપીઓને શું જવાબ દેવો. અને ઘણી વાર સમજાવવા છતાં ગોપીઓ પાછી નથી વળી. અને એવા વખતે અહીંયા કહેવાય છે કે ભગવાને આ સુંદર એવી યમુનાના તટે નીરવ એવી શાંતિમાં, ચંદ્રની હાજરીમાં, મધુબનમાં ભગવાન પોતે રમણ કરી રહ્યા છે ગોપીઓની સાથે. એક ગોપી અને એક કાન. આવો 2 મિનિટ માટે એક રાસની તરફ જઈશું. આ રાસ આપણે એવું વિચાર કરીશું કે આપણે રાસ રમી રહ્યા છીએ કૃષ્ણની સાથે. હું છું, મારો કૃષ્ણ છે, બીજું કોઈ નથી. આવો. શરદ પૂનમની રાતડી, ચાંદની ખીલે છે ભલી ભાતડી. શરદ પૂનમની રાતડી, ચાંદની ખીલે છે ભલી ભાતડી. શામ રાસ ન રમીએ શામ, તું આવે તો શામ રાસ ન રમીએ શામ. રાસ રમવાને વેલો આવ 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 શામ. રાસ રમવાને વેલો આવજે, તારા વિના શામને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવે.